પહેલી વસ્તુ તો આપણા સમાજમાં સુધારો થઈ રહ્યો તો થાય તો સારું છે. અમે એના માટે ફૂલ સપોર્ટ છે અમારો. પણ એક અમારો રિક્વેસ્ટ છે, આપણા જેટલા બી આદિવાસી કાર્યકર્તા નેતા જેટલા પણ છે એમને બે હાથ જોડી મારી રિક્વેસ્ટ છે કે તમે ડીજે પ્લીઝ ચલાડો. કેમ કે એની પાછળ દેખો કલાકારોને બી ફરક પડી રહ્યો, પ્લસ ડીજે વાળાને બી ફરક પડી રહ્યો. દેખો અમારે તો ભગવાન કરે તો થોડા ઘણા ગીતો ગાય તો અમારું તો ચાલી જાય, પણ જે ડીજે વાળા છે એ લોકોએ ડીજે કમસે કમ મિનિમમ નોર્મલ સિસ્ટમ તમે ગણવા જાવ તો 7 લાખથી ઉપર હોય સિસ્ટમ મિનિમમ. બાકી હાઈ ફાઈ ડીજે હોય ને 21 થી 22 લાખના ડીજે નો સામાન ભરેલો ને. એ લોકોએ ડીજે એ રીતે લાયા હોય કે લોન કરાયું હોય. દેખો ડીજે પર તો લોન મળતું નથી, પણ જુગાડ કર્યો હોય, વ્યાજવા વાળા કાઢ્યા હોય. એક મારો દોસ્ત આવેલો ડીજે પર, અરે સોરી સ્ટુડિયો પર આવેલો, તો એમ વાત નીકળી એવી રીતે ડીજે ની. તો એ માણસ મને એ રીતે કહેલો કે જે મેં સિસ્ટમ લીધી લગભગ 7 લાખની, અને એ ટાઈમે ડીજે બંધ થઈ ગયા. પછી એને ભાઈએ છે ને જગા ગીરવે મેલીને પછી વ્યાજવા વાળા જે રૂપિયા હતા એને આલ્યા. હવે એવા કેટલા બધા માણસો છે. તો મારી રિક્વેસ્ટ છે કે આપણા જેટલા પણ આદિવાસી નેતા કાર્યકર્તા અને તમામ પાર્ટીના માણસો થોડો ડીજે પર ધ્યાન આલીને એના માટે કંઈક કાયદો કાનૂન બનાવો. પણ ડીજેની પરમિશન તમે આલો તો બહુ સારું. મારે એક કલાકાર નાતે હું તમારી જોડે રિક્વેસ્ટ કરું છે કે તમે ડીજે ચલાડો તો બહુ સારું. અને આ ડીજે પરથી કદાચ તમને ખોટું લાગતું હોય તો એને લીધે માફી પણ માંગુ છું, પણ ડીજે ચલાડો તો બહુ સારું. નાના મોટા સિંગર આર્ટિસ્ટ જેટલા પણ છે એ માણસોની રોજગાર ચાલે એવી સરકારશ્રીની પણ અપીલ છે. બીજું તો અમારાથી કંઈ થઈ નહીં શકે. અમારા કરતાં વધારે તમે જાણો છો, આપણા આદિવાસીના જેટલા પણ કાર્યકર્તા નેતા તમે બધું જાણો છો, અને તમારા રિક્વેસ્ટ કરી શકીએ યાર. બીજું તો અમારાથી કઈ નહીં થાય, તમારી ક્યાં પાવર છે, બીજું કઈ નહીં. એટલે અમુક આગળ વિડીયો એવા વાયરલ થતા કે ભાઈ બહારના બધા જોવાયા છે, કોઈ જાબડિયાના છે નહીં. એટલે આ બધા જાબડિયાના છે. હવે આ આપણે ડીજે ની વાત છે, બરોબર. ગબ્બરભાઈએ ડીજે વગાડ્યું એની, એટલે એમાં આપણે ગબ્બરભાઈ આજ દિવસ સુધી કોઈ ગામમાં કોઈને નડ્યા નથી, અને આપણા ગામમાં કોઈ આવી મીટિંગ પણ નથી થઈ. આપણા ગામમાં કોઈ મીટિંગ નથી થઈ, અને કદાચ એની કોઈ ભૂલ થઈ હોય તો કહેવાનો મતલબ કે પેલા ગોમને સોલ્યુશન કરવું પડે. આ 4-5 જણા જે ગોમના છે એમને ખબર છે, એમનું એક ષડયંત્ર છે મને નેચા દેખાડવાનું, મને પાડવાનું. બરાબર. એ હાચા હોત તો ગોમ ભેળું કરો અથવા કહેવા હોત, અને એ હાવ હાચા હોત તો જેને આયોજન કરી લોકો અમને બોલાવત. આ બધા અત્યારે બેઠા એ બધા કોઈને ભાઈ આ લોકોને બોલાયા કે નથી, કદાચ બોલાયા છે કોઈ ક્યાં હોય તો આ લોકોને કોઈ પૂછ્યું નથી. ભાઈ તમને કોઈ પૂછ્યું છે? આટલું બધું કોઈ પૂછ્યું છે? ભાઈ અમે મિટિંગ કરે છે કે આ છોકરાને માફી મગાવવાની છે, પૂછવાનું છે, એવું કોઈ ચર્ચા થઈ? એ હોય તો કહેજો. અને જે કોઈ સાચું કહેજો, મનમાં પાપ રાખતા નહીં. આર્યું સત્ય છે. આજના દાડા સુધી ગામમાં કોઈ નડ્યા નથી, કોઈ મિટિંગ થી નથી. બંધ કરાવો તો ગામમાં હવના પેલા દારૂ બંધ કરાવો. બરાબર. નડતર કરે છે હવના પેલા દારૂ ખરાબ છે, બરોબર. એટલે દારૂ બંધ કરાવો છે. હવે ગોમને મારે એવું કેવું છે કે પેલા તો ગોમની આબરૂ આ લોકોને ઉછાળી છે, બરાબર. પછી મારી હવના પેલું ગોમ એટલે તમે બધા આવી ગયા, બરાબર. કદાચ કોઈ ખોટો હોત ને ગોમમાં કોઈને નડ્યો હોત તો તમે અત્યારે આટલા આવોત નહીં. આ ચોખ્ખું દેખાય છે, બરાબર. એટલે હવે ગોમ મારા કેવરમાં રહીને આ લોકોને જે 2-3 જણાને કર્યું છે, હવે ઘર ધણીનું કેવું એવું છે કે ગોમ ભેળું કરવા ગયો હતો, વાત કરી, પણ આ લોકોએ કોઈ મારું મોન્યું નહીં કે તને ફાવે એમ કરી. જે વ્યક્તિ પાઘડી ઉતારી માફી માંગી છે એ વ્યક્તિ એમ કીધું કે તું વરઘોડું કર ને સોરાવ થઈ કે હાજરક ડીજેમાં એ વ્યક્તિ આવ્યા કે હું પટાક ખેલીશ. હવે એ વ્યક્તિને મારા ઘેર 15 વર્ષથી કોઈ દાડો ચા પાયો નથી, બરાબર. કદાચ માફી માંગે તો અમારા વડીલ લોકો તો અમે માગીએ, ભૂલ કરીએ, બરાબર. આ સત્ય છે. તો આ એક નેચું દેખાડાની વાત છે ને એક હારેલો સરપંચ છે અમારા ગામમાં. તો એ વ્યક્તિ કોલ રેકોર્ડિંગમાં એવું બોલ્યો છે કે આ લોકો નીચ છે. તો પેલા હું ગોમ કને કહું છું કે મેં ગોમમાં શું બગાડ્યું, શું નીચ વેડા કર્યા. ચલો મારી વાત છોડો. મારા ઘરે મારા કુટુંબ કે મારા બાપ દાદાએ ગોમમાં કોઈ વસ્તુ બગાડ કર્યો હોય તો તમે મને કહી શકો, બરાબર. ગોમ રાજા છે, ગોમ કરાઈ. હા, એક વાત છે, હવના પેલા હું ગુનેગાર હોય તો ગોમ આવત, ગોમના કેવું હું ના મોન્યો હોય અને ગોમને કહી દીધું ભાઈ કે તમારે જે કરવું એ કરો તો તમે બહાર ના બોલાવી શકો, અથવા બહાર ના બોલાવા છતાં આ લોકોને મિટિંગ કરી. એ અમારું ક્ષેત્ર હતું, અમારા કુટુંબ એટલે અમારું, બરાબર. તો એ જગ્યાએ અમે મિટિંગ કરી, બરાબર. કદાચ મારા અંદર પાપ હોત
તો હું જતો રહ્યો હોત બાર, બરાબર. અને તો હું મીટિંગ બી ના કરવા દઉં. મંડપ શું કેમ વધવાનું, બરાબર. અને કદાચ મારા 1.5 લાખનો પ્રોગ્રામ હતો પણ હું રિસીવ કરીને 1 થી મોડે 3 વાગ્યા સુધી રાહ હતી. તો આ લોકોને કોઈ અમને બોલાયા નથી, બરાબર. આ લોકોને મેન ષડયંત્ર મારા ઉપર રચ્યું છે પાડવાનું, એટલે મારા ગોમને રજૂઆત કરવી જરૂર. કાલ ગોમ વાળાને એવું લાગે કે આ વ્યક્તિ ખોટો છે, બરાબર. હા, અને અમારા કણ હતું આજે આ મેન પ્રશ્ન અહીંયાનો એક જ મારા દિલની વાત છે કે આ લોકોને ખટાણો નથી, બરાબર. અને અમારા કણ હતું તો ગોમમાં જે પ્રતિષ્ઠા થઈ એના અંદર સૌથી મોટો સડાવો મેં